ટેકાના ભાવે મગફળીની ખરીદી એ પણ સાહેબ 1,75,187 લોકોની અરજી, એમાં માનની મુખ્યમંત્રી શ્રી 23,343 લાભાર્થીઓ, 5,459 ટન ખરીદી, 396 કરોડની ખરીદી સાહેબ રાજકોટ જિલ્લાની થઈ, માત્ર રાજકોટ. 5 કરોડ રૂપિયા તો સાહેબ એના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી જે લાભાર્થી છે એના ખાતામાં નખાઈ ચૂક્યા છે. માત્ર રાજકોટમાં સાહેબ 50% જેટલું મગફળી ઉત્પાદન. એક બાજુ આપે જે સહાય જાહેર કરી છે, ઉદાર મતથી ઉદાર ભાવથી ખેડૂતોની પડખે ઉભા રહેવાના અભિગમ સાથે અધ્યક્ષશ્રી આપે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી જે જાહેરાત કરી છે, કૃષિ મંત્રી તરીકે સૌરાષ્ટ્રની રાજધાનીમાં હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. સોયાબીનની ખરીદીની પણ ચર્ચા થતી હતી, શરૂ નથી થઈ સાહેબ. સોયાબીનની પણ અરજીઓ જે અહીંયા 15,000 હતી એમાંથી 483 લાભાર્થીઓ, 60 ટન ખરીદી, 3 કરોડ અને 16 લાખ રૂપિયાની ખરીદી પણ સાહેબ સોયાબીન. મને આનંદ છે કે આ પ્રકારે રાજ્યમાં કૃષિ ખાતું, રાજ્યમાં શહેરી વિકાસ, માળખાકીય સુવિધાઓ, ગામડાઓ, આ બધાને અલગ રીતે જોઈને રાજ્યની જનતાનો હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે વધે એના માટે સતત મુખ્યમંત્રી શ્રી પ્રયત્નશીલ છે. ત્યારે કેવી રીતે થશે, કેમ થશે એની ચર્ચાઓના વાતોની વચ્ચે સીધી આ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે. મને કહેતા આનંદ છે કે સમગ્ર મધ્ય ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત એમાં પણ માનીય અધ્યક્ષ ડાંગરની ખૂબ બધું ઉત્પાદન છે.